નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 પરમાણુ એમાં જે પાયાની અમુક બાબતો છે પરમાણુ વિશેની એના અભ્યાસથી શરૂઆત કરીશું. સૌપ્રથમ તો પરમાણુઓ જે છે એ તત્વના બંધારણીય એકમો છે, એનાથી આપણે પરિચિત છીએ. જે તમે માધ્યમિક લેવલની અંદર એટલે કે 9મા અને 10મા ધોરણની અંદર પરમાણુ વિશે જે પાયાના ખ્યાલો તમે જાણી ગયા છો એ તમને અહીંયા 20 થી 25% મદદરૂપ થવાના છે. તત્વના બંધારણીય એકમો છે એટલો ખ્યાલ આપને આવી ગયો. પછી પહેલો જ મુદ્દો છે એ આપણે એનું બંધારણ જોવું છે. પરમાણુ છે એનું બંધારણ કઈ પ્રકારનું છે? તો પરમાણુના બંધારણની અંદર બે વસ્તુઓ છે, કેન્દ્ર અને કક્ષા. કેન્દ્ર અને કક્ષા. પછી એના આપણે બંધારણીય એકમો જોશું. તો બંધારણીય એકમો 3 છે. બંધારણીય એકમો 3. પહેલું છે ઇલેક્ટ્રોન, બીજું છે પ્રોટોન અને ત્રીજું છે ન્યુટ્રોન. એમાંના પ્રોટોન અને ન્યુટ્રોન એ કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં છે. પરમાણુના આપણે 2 ભાગ કરી દીધા. પરમાણુને 2 ભાગમાં તમે વિભાજિત કરી શકો, કેન્દ્ર અને કક્ષા. હવે એનું બંધારણમાં કોણ કોણ છે? તો એના બંધારણમાં 3 ઘટકો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ 3 ઘટકો પૈકી ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં છે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કેન્દ્રમાં છે. હજુ આની અંદર આપણે એક સ્પષ્ટતા કરીએ કે પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કારણ તો કે આમાંના જે ઇલેક્ટ્રોન છે એ કેવા છે? ઋણ ભારિત છે. વિદ્યુત ભારનું વર્ગીકરણ કરવું હોય તો ઇલેક્ટ્રોન છે એનો સિમ્બોલ E છે, એ ઋણ ભારિત છે. પ્રોટોન છે P, એ ધન ભારિત છે. અને ન્યુટ્રોન છે એ તટસ્થ છે. મતલબ કે એના ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી. આ ઘટકો જે છે બંધારણીય, એનું જો વિદ્યુત ભારના આધારે વર્ગીકરણ કરવું હોય તો ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે એટલે ઋણ વિદ્યુત ભારિત છે. પ્રોટોન છે એ ધન ભારિત છે એટલે કે ધન વિદ્યુત ભાર ધરાવે છે. અને ન્યુટ્રોન છે એના પર એક પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી, એટલે કે વિદ્યુત ભાર વિહીન છે અથવા તટસ્થ છે. હવે કોઈ પણ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એના પાછળનું કારણ શું? તો કે પ્રોટોન ની સંખ્યા, કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એટલા જ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. કોઈ પણ પરમાણુમાં કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન એટલા જ કેન્દ્રમાં પ્રોટોન. એટલે કે જેટલો પરમાણુ પાસે કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર એટલો જ કક્ષામાં ઋણ વિદ્યુત ભાર. એટલે ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજાની અસર નાબૂદ કરે એટલે અંતે પરિણામી વિદ્યુત ભાર છે એ 0 થઈ જાય. એટલે કે કોઈ પણ પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કારણ એનું શું? તો કે જેટલા કેન્દ્રમાં પ્રોટોન છે એટલા જ કક્ષામાં ઇલેક્ટ્રોન છે. એટલે આપણે એક બાબતને યાદ રાખવી હોય તો આપણે રાખી શકીએ, કારણ કે અગાઉ આપણે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા શીખી ગયા.
તો પરમાણુ ક્રમાંક કોઈ પણ તત્વનો હોય એને ઝેડથી આપણે દર્શાવીએ બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા. એટલે ત્રણ વસ્તુ એક સમાન હોય પરમાણુ માટે. એનો પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, એટલા જ કેન્દ્રમાં પ્રોટોન હોય. એટલે ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા. હવે આ પરમાણુનું બંધારણ સમજવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના મત છે એને રજૂ કર્યા. આ મત મુજબ ઘણા બધા વૈજ્ઞાનિકો છે એ પરમાણુનું બંધારણ સમજાવવામાં થોડા ઘણા અંશે સફળ ગયા. એમાં સૌ પ્રથમ આપણે પરમાણુ વિશેનું મોડેલ છે એ થોમ્સને સમજાવ્યું. એટલે અહીંયા આપણે પહેલાં એનું મોડેલ ભણીએ છીએ, થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ. અથવા એને તરબૂચ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપને એવો પ્રશ્ન પૂછાય કે થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ સમજાવો, અથવા થોમ્સનનું પરમાણુ મોડેલ સમજાવો, અથવા થોમ્સનનું તરબૂચ મોડેલ સમજાવો, તો ત્રણેય પ્રશ્નના એક જ સમાન જવાબ છે. હવે થોમ્સનના પરમાણુ મોડેલ માટે આપણને પરમાણુના બંધારણ અંગે સૌ પ્રથમ 1898માં પરમાણુ અંગેનું મોડેલ સૌ પ્રથમ 1898માં થોમ્સને રજૂ કર્યું. એના મોડેલ પ્રમાણે પરમાણુનો ધન વિદ્યુત ભાર સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો છે. જ્યારે ઇલેક્ટ્રોન તરબૂચમાંના બીજની જેમ જકડાયેલ છે. તરબૂચની અંદર જેમ બીજ છે એ આખા સમગ્ર તરબૂચના ગર્ભભાગમાં જકડાયેલા છે, એ રીતના ઇલેક્ટ્રોન છે એ સમગ્ર પરમાણુની અંદર જકડાયેલા છે. હવે આના કારણે તરબૂચનો ઉપયોગ કર્યો સમજાવવા માટે, એટલે આ મોડેલને તરબૂચ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ તેને પ્લમ પુડિંગ મોડેલ પણ કહે છે. હવે આ પહેલું મોડેલ હતું પરમાણુનું, થોમ્સને જે 1898માં રજૂ કર્યું. ત્યારબાદ ઘણા વૈજ્ઞાનિકોએ પોતાના મત અનુસાર પરમાણુને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો એ મોડેલોના અભ્યાસ પરથી એવું જાણવામાં આવ્યું, એટલે કે આગળના પરમાણુના અભ્યાસ પરથી
એવું સૂચવાયું કે આ મોડેલ કરતાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જુદી છે. જુદી છે નહીં, માત્ર ઘણી બધી જુદી છે. એટલે જે વિતરણ હતું, જે વિવરણ હતું, એ થોમ્સનના મોડેલ કરતાં ઘણું બધું અલગ જોવામાં આવ્યું. એટલે આ મોડેલની એ નિષ્ફળતા પણ ગણી શકાય કે જે વિતરણ એને સમજાવ્યું એ વિતરણ સમજાવવામાં નિષ્ફળ ગયું. ત્યારબાદ થોમ્સનનું જે મોડેલ છે એની અંદર સમજૂતી માટે થોમ્સને તરબૂચનો ઉપયોગ કર્યો. શું કીધું એને? કે પરમાણુનો ધન વિદ્યુતભાર સમગ્ર કદની અંદર નિયમિત રીતે વિતરિત થયેલો છે અને ઇલેક્ટ્રોન છે તરબૂચમાં જેમ બીજ તરબૂચના ગર્ભમાં જકડાયેલા છે એ રીતના પરમાણુના ભાગની અંદર જકડાયેલા છે. બરાબર. તો આ મોડેલના થોમ્સનના પરમાણુ મોડેલના બે નામ છે. બે નામ પણ યાદ રાખીશું, કારણ કે ઘણી વખત થોમ્સનનું પરમાણુ મોડેલ સમજાવો એમ ના કહે, એની બદલે તમને એમ કે પ્લમ પુડિંગ મોડેલ થોમ્સનનું સમજાવો અથવા તરબૂચ મોડેલ સમજાવો. તો ત્રણેય પ્રશ્નના જવાબ છે એ એક સરખા છે. હવે આપણે ભણવું છે રુધરફોર્ડનું મોડેલ. અહીંયા માત્ર એનું મોડેલ જોશું. આપણે એના નેક્સ્ટ લેક્ચર્સની અંદર જે પ્રયોગો છે એના આધારે જે રુધરફોર્ડનું મોડેલ કેટલું સફળ થયું અને કેટલું નિષ્ફળ થયું એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં કરશું. અત્યારે આપણે એક થિયરી તરફ જવું છે જેની અંદર આપણે રુધરફોર્ડના મોડેલનો ઉપયોગ કરવો છે. તો રુધરફોર્ડનું પરમાણુ મોડેલ છે એ પહેલાં શું કહે છે એને જોઈએ. તો એને કઈ રીતના પરમાણુ મોડેલ રજૂ કર્યું? તો કે એના પરમાણુ મોડેલની અંદર એને પણ બે વસ્તુઓનો સમાવેશ કર્યો, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. જેમ અહીંયા થોમ્સનના મોડેલમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન, આ બે બાબતોનો સમાવેશ કર્યો છે. એ રીતના રુધરફોર્ડે પણ આ બે બાબતોનો સમાવેશ કર્યો. એને એવું કીધું કે પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર અને લગભગ બધું દળ કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલ છે. તેમજ સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે તેમ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. થોમ્સનનું મોડેલ જોઈએ પહેલાં કે પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર, એટલે અહીંયા આપણે ભાગ કર્યો છે, કેન્દ્રમાં પ્રોટોન છે, પ્રોટોન ઉપર ધન વિદ્યુતભાર છે, એટલે સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રમાં લગભગ બધું દળ. કારણ કે અહીંયા આપણે દળ જોશું તો ઇલેક્ટ્રોન છે એનું દળ આપણી પાસે છે, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. પ્રોટોન ન્યુટ્રોનના દળ સમાન છે, 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. બરાબર. આ ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોન ન્યુટ્રોનનું દળ. તો પ્રોટોન અને ન્યુટ્રોન બંને કેન્દ્રની અંદર છે. બંનેના દળ ઇલેક્ટ્રોન કરતાં 10,000 ગણા વધારે છે. તો સ્વાભાવિક રીતે
ઇલેક્ટ્રોન છે એ દળની સરખામણી તમે પ્રોટોન ન્યુટ્રોન સાથે કરો તો 10,000 ગણું ઓછું દળ ધરાવે છે. એટલે અહીંયા કીધું કે લગભગ બધું દળ કેન્દ્ર પર પ્રસ્થાપિત થયેલું છે, કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલું છે. અને સૂર્યની આસપાસ જેમ ગ્રહો પરિભ્રમણ કરે છે એમ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. હવે કેન્દ્ર છે એને ઘણી વખત શબ્દ છે એ આપણે ન્યુક્લિયસ તરીકે ઉપયોગ કરીશું. એટલે કેન્દ્ર છે એને ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાં બોર્ડ પરની તમામ બાબતો છે એ જોઈ લઈએ છીએ, પછી એના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. પરમાણુઓમાં આપણે શરૂઆત કરીએ એના બંધારણ. તો પરમાણુ છે એને બે ભાગમાં તમે વહેંચી શકો, કેન્દ્ર અને કક્ષા. એના બંધારણીય ઘટકો અથવા બંધારણીય એકમો જોવા જાવ તો 3: ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. હવે આ જે બે ભાગ છે એમાં કઈ રીતના એની ગોઠવણી છે તો કે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ગોઠવાયેલા છે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન છે કેન્દ્રમાં ગોઠવાયેલા છે. પછી આપણે એક મુદ્દો એવો કીધો એના વિદ્યુત ભારનું પહેલાં વિવરણ જોયું આપણે. તો ઇલેક્ટ્રોન છે એ ઋણભારિત છે, એટલે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર છે. પ્રોટોન છે ધનભારિત છે અને ન્યુટ્રોન છે તટસ્થ છે, મતલબ એક પણ પ્રકારનો વિદ્યુત ભાર ધરાવતો નથી, એટલે વિદ્યુત ભાર વિહીન છે. પછી આ મુદ્દાને સમજવા માટે આપણે અહીંયા એક મુદ્દો બનાવ્યો કે પરમાણુ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ છે. કોઈ પણ પરમાણુ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ છે એના પાછળનું કારણ તો કે એમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એટલા જ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. એટલે પ્રોટોન છે એ ધનભારિત છે, ઇલેક્ટ્રોન છે એ ઋણભારિત છે. તો જેટલો ધન વિદ્યુત ભાર પરમાણુ પાસે છે એટલો જ ઋણ વિદ્યુત ભાર પરમાણુ પાસે છે. એટલે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એકબીજાની અસરને નાબૂદ કરે. એટલે કોઈ પણ પરમાણુ છે એ વિદ્યુતની દૃષ્ટિએ હંમેશા કેવો હોય? તટસ્થ હોય. પછી આપણે આગળ વાત કરી તો શરૂઆત કરી આના આધારે આપણે એક લાઈન લખી દીધી કે જેટલો પરમાણુ ક્રમાંક કોઈ પણ પરમાણુનો એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન, એટલા જ એની અંદર પ્રોટોન. એટલે કે પરમાણુ ક્રમાંક Z બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા. પછી આપણે પહેલું મોડેલ છે એનો અભ્યાસ કર્યો, થોમ્સનનું પરમાણુ મોડેલ. થોમ્સનના પરમાણુ મોડેલના બે અલગ નામ એની સમજૂતીના આધારે નક્કી કરવામાં આવ્યા. પ્લમ પુડિંગ મોડેલ પણ કહેવાય અને તરબૂચ મોડેલ પણ કહેવાય. તો પરમાણુ અંગેનું સૌ પ્રથમ મોડેલ રજૂ કરનાર થોમ્સન 1898ની અંદર એને સમજૂતી આપી કે ભાઈ પરમાણુનો ધન વિદ્યુત ભાર સમગ્ર કદમાં એટલે આખા પરમાણુમાં નિયમિત રીતે વિતરિત થયેલો છે અને ઇલેક્ટ્રોન છે તરબૂચની અંદર જેમ બીજ તરબૂચમાં ખોસાયેલા છે એ રીતના ઇલેક્ટ્રોન પરમાણુની અંદર જકડાયેલા છે. અને મોડેલ છે એના બે નામ અહીંયા આપણે લખ્યા છે કે એનો સંદર્ભ એને સમજૂતી આપવા માટે સંદર્ભ તરબૂચનો લીધો એટલે એને તરબૂચ મોડેલ કહેવાય અથવા પ્લમ પુડિંગ મોડેલ પણ કહેવામાં આવે. પણ થયું શું તો કે આગળ જે હમણાં અભ્યાસો આપણે જોઈશું, બીજા મોડેલો જોઈશું, એ મોડેલોના આધારે આપણે એવું જાણવા મળશે કે આ જે થોમ્સને વિતરણ રજૂ કર્યું ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારનું એના કરતાં કંઈક અલગ જ ગોઠવણી છે. પછી આપણે રુધરભટ્ટના મોડેલ બાજુ ગયા. એને ન્યુક્લિયર મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે રુધરભટ્ટનું ન્યુક્લિયર મોડેલ છે એ સમજાવો. અહીંયા આપણે માત્ર મોડેલ શું છે એની વાત કરી છે, એની સફળતાઓ નિષ્ફળતાઓ આપણે અમુક પ્રયોગોના અભ્યાસ પરથી આપણે તારવશું. પરમાણુ મોડેલના અંદર એને શું રજૂ કર્યું તો કે પરમાણુનો સમગ્ર ધન વિદ્યુત ભાર એટલે આખા પરમાણુનો બધોય ધન વિદ્યુત ભાર અને લગભગ બધું દળ. શા માટે એવું કીધું તો અહીં મેં જો લખ્યું ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન છે. એની કિંમત 1.67 × 10⁻27 જેટલી છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનના દળ કરતાં ઇલેક્ટ્રોનનું દળ 10,000 ગણું નાનું છે. એટલે અહીંયા કીધું કે લગભગ બધું દળ કેન્દ્ર પર પ્રસ્થાપિત થયેલું છે અથવા કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું છે. જેમ સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. આટલું રુધરભટ્ટે પોતાના મોડેલમાં કહી દીધું. બરાબર. હવે જોજો આવા મોડેલોના આધારે
આપણે અમુક બાબતો છે એની તારવણી કરવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જોઈએ આપણે. કોઈ પરમાણુની nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. ચલો આ પ્રશ્ન છે એને આપણે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ યાદ રાખવાનો છે, કારણ કે આ પ્રશ્નના આધારે આપણે બીજા ઘણા બધા પ્રશ્નો છે એમાં આપણે એનો ઉપયોગ કરવો છે એટલા માટે. ઓકે, કોઈ પરમાણુની nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવું. એની પહેલાં મારે આ પ્રશ્નમાં બોહર અધિતર્કોનો ઉપયોગ કરવો છે. આ અધિતર્કો આપણે આ પાઠની અંદર બોહરના મોડલની અંદર જોશું ત્યારે આવશે, સ્વીકૃતિ સ્વરૂપે આવશે. એના બે અધિતર્કો છે. અધિતર્ક પહેલો છે એ કોણીય વેગમાનના સંદર્ભમાં છે, અને બીજો અધિતર્ક છે એ સંક્રાંતિના સંદર્ભમાં છે. અને પરિભ્રમણનો અધિતર્ક છે એવું પણ તમે યાદ રાખી શકો. અધિતર્ક આવો છે, ગાણિતિક સ્વરૂપ ઉપરથી આપણે અધિતર્ક બનાવીએ તો એલ છે એ કોણીય વેગમાન છે કે ઇલેક્ટ્રોન પરમાણુ પાસે શક્ય એટલી કક્ષાઓ પૈકી એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જેમાં એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. ઇલેક્ટ્રોન છે એ પરમાણુ પાસે શક્ય એટલી કક્ષાઓ પૈકી એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જેમાં એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. બીજો અધિતર્ક સંક્રાંતિના સંદર્ભમાં છે કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરવી, એટલે કે અહીંયા EI ઉર્જાવાળી કક્ષામાંથી EK ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરવી હોય તો FIK આવૃત્તિવાળું વિકિરણ કાં તો શોષાય અને કાં તો ઉત્સર્જાય. એટલે એનામાંથી F આવૃત્તિવાળું એટલે કે HF જેટલી ઉર્જાવાળું વિકિરણ કાં તો શોષણ પામવું જોઈએ અને કાં ઉત્સર્જન પામવું જોઈએ. ઓકે, હવે અહીંયા પહેલા જ મુદ્દામાં હું આકૃતિ બનાવી દઉં છું કે આપણે કોઈ પરમાણુ છે એની nમી કક્ષા પસંદ કરીએ. આ nમી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરે છે એવું આપણે વિચારીએ. અહીંયા કેન્દ્ર છે, એની ત્રિજ્યા છે એ r જેટલી આપણે લઈએ. ધારો કે v જેટલા વેગથી પરિભ્રમણ કરે છે, v જેટલા વેગથી પરિભ્રમણ કરે છે. અને કોઈ પણ પરમાણુ છે એટલે એનો પરમાણુ ક્રમાંક જેટલો હશે એટલા પ્રોટોન છે એ કેન્દ્રમાં હશે. એટલે એનો વિદ્યુતભાર ગણવા જશું તો ZE જેટલો વિદ્યુતભાર થશે. એટલે આમ જોવા જઈએ પહેલા મુદ્દામાં આપણે આકૃતિ છે એનું વર્ણન કરી દઈએ કે આકૃતિમાં કોઈ પરમાણુની nમી કક્ષામાં એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ કક્ષાની ત્રિજ્યા r અને તેમાં ઇલેક્ટ્રોનનો વેગ v જેટલો છે. હવે જો અહીંયા એક વસ્તુ વિચારવા જઈએ તો કેન્દ્રમાં ધન વિદ્યુતભાર, કક્ષામાં ઋણ વિદ્યુતભાર, તો કાં તો ઇલેક્ટ્રોન છે એ
ધન વિદ્યુતભાર સાથે આકર્ષણ અનુભવીને કેન્દ્રમાં આવવા જોઈએ અથવા કેન્દ્રમાંના પ્રોટોન આકર્ષણ અનુભવીને કક્ષામાં જવા જોઈએ. આવું થતું નથી. એનું કારણ તો કે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે તો જે ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે કુલંબીય આકર્ષણ બળ લાગે છે એને સમતોલતું એક બળ એની અંદર હોવું જોઈએ. તો આપને ખ્યાલ છે ગુરુત્વાકર્ષણની અંદર આપણે શીખી ગયા કે જ્યારે કોઈ પણ વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે એના ઉપર કેન્દ્રગામી બળ છે એ લાગતું હોય. તો અહીંયા કુલંબીય બળને કોણ સમતોલે છે તો કે કેન્દ્રગામી બળ. તો અહીંયા આપણે લખીએ કે ઇલેક્ટ્રોનના વર્તુળાકાર પરિભ્રમણ માટે કુલંબીય બળ અને કેન્દ્રગામી બળ એકબીજાને સમતોલતા હોવા જોઈએ. એટલે આપણે અહીં લખીએ કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r જાણીએ છીએ. કુલંબીય બળનું સૂત્ર 1/4πε0 q1 q2/r². આ તમે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર અભ્યાસ કરશો. અત્યારે આપણે એને યાદ રાખીશું. બંને સાઈડથી એક આર છેદમાંથી કેન્સલ કરું છું અને વધે છે એની કિંમતો છે એ મૂકતો જાઉં છું આકૃતિ પ્રમાણે. 1/4πε0 q1 કેન્દ્રનો વિદ્યુતભાર, ZE જેટલા પ્રોટોન છે, એક પ્રોટોનનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન જેટલો છે, અને Q2 તરીકે ઇલેક્ટ્રોન પોતે એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E જેટલો. એક આર અહીં કેન્સલ કરેલો છે, અહીં છેદમાં માત્ર શું વધશે? આર. હવે હું કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવું છું એટલે આરને હું સૂત્રનું કરતા બનાવું તો આર બરાબર આ mv² અહીં છેદમાં વધો 1/4πε0 ZE ઇન્ટુ E એટલે E²/mv². એટલે આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આપણે વેગના સંદર્ભમાં આપણે મળી ગયું. હવે વેગ છે એ મને આપેલો નથી, મેં અહીંયા ધાર્યો છે. એટલે વેગને દૂર કરવા માટે હું પરિભ્રમણ થાય છે એટલે પરિભ્રમણનો અધિતર્કનો ઉપયોગ કરું તો અહીં લખું પહેલાં કે બોહર અધિતર્ક મુજબ L બરાબર NH/2π ઇલેક્ટ્રોનના પરિભ્રમણ માટે. હવે L ને છે વેગના સ્વરૂપમાં વિસ્તરણ કરું તો L નું સૂત્ર આપને ખબર છે કોણીય વેગમાનનું mvr. અહીંયા L છે એ કોણીય વેગમાન છે અને h છે એ પ્લાન્ક અચળાંક છે. હવે એમાંથી મારે વીની કિંમત બનાવી છે, અહીંથી વી દૂર કરવો છે એટલે વીને સૂત્રનો કરતા બનાવું તો એમ અને આર છે એને અહીંયા છેદમાં લખી દઉં. આને કહું પરિણામ નંબર 2. હવે આપણે પરિણામ 2 માંથી વીની કિંમત છે એ પરિણામ 1 ની અંદર મૂકીએ. લખીએ પરિણામ 1 અને 2 પરથી 1 માં જ્યાં વી આવે છે ત્યાં 2 માંથી આપણે કિંમત છે એ મૂકીએ તો આર બરાબર 1/4πε0 ZE²/m વીની જગ્યાએ આપણે લખવાનું છે NH/2πmr². ચાલો હવે સ્ક્વેર આપતો જાઓ અને છેદનો છેદ છે એને અંશમાં લખતો જાઉં છું. 1/4πε0 ZE² ઇન્ટુ અહીંયા વર્ગ કરતા જાય 4π²n²r² છેદમાં આ એમ હતો એમ n²h². ચાલો હવે પહેલાં કેન્સલ થાય એટલું કરી દઈએ. 4π m અને એક આર કેન્સલ કરીએ છીએ એટલે અહીંયા બચ્યું કાંઈ નહીં તો 1
અહીંયા વધ્યું ઝેડ ઈ સ્ક્વેર, એક પાઈ વધે છે એટલે પાઈ, એક એમ વધે છે એમ, છેદમાં વધે છે એચ સ્ક્વેર એપ્સિલોન 0 ઇન્ટુ એન સ્ક્વેર, અને એક આર બચ્યો. અહીંયા આરને કરતાં બનાવીએ તો છેદ છે એને એક આરે ગુણાવો એટલે અંશમાં આવશે, અને અંશમાં હતું એ છેદમાં આવશે. અને હજી અહીંયા એક બચશે શું? ઝેડ. ઝેડ એ ક્યાં આવશે? છેદમાં. હવે આ બેને મેં અલગ એટલા માટે લખ્યા છે કે હું આવું લખી શકું. આ મને પરિણામ મળી ગયું 3 કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. તો આના ઉપરથી હું એવું લખી શકું આર ચલે છે. જો આ બધી વસ્તુઓ અચળ છે, આ ઝેડ અહીંથી આપણે અલગ લખી દીધો. આર ચલે છે એન સ્ક્વેર અપોન ઝેડ. આ બધી અચળ વસ્તુ છે. એચ પ્લાન્ક અચળાંક, એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી, પાઈ અચળ કિંમત છે, ઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એમ ઇલેક્ટ્રોનનું દળ. હવે આ પાઠની અંદર આપણે તમામ સમીકરણો જે તારવશું એ સરળ તત્વ એટલે કે હાઇડ્રોજન માટે આપણે લખીશું. હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1, આપણે પરમાણુ ક્રમાંક એનો ખબર છે, તો સૂત્ર કેવું બની જશે? RH બરાબર h સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ ઈ સ્ક્વેર એમ ઇન્ટુ એન સ્ક્વેર. હા, એન સ્ક્વેર, અહીંયા એન આપણે ખબર છે હાઇડ્રોજન પાસે પણ એક જ કક્ષા છે, તો તમે એવું પણ લખી શકો n બરાબર 1. બાકી પરિણામ 3 છે એ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે કોઈ પણ પરમાણુની nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે. ફરીથી પ્રશ્ન જોઈ લઈએ આપણે. પહેલા મુદ્દામાં આપણે આકૃતિનું વર્ણન કર્યું છે. કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવવા માટે કે કોઈ પરમાણુ છે એની nમી કક્ષામાં પરિભ્રમણ કરતો એક ઇલેક્ટ્રોન દર્શાવેલો છે, અને એ ઇલેક્ટ્રોન છે એનો વેગ છે v જેટલો, અને કક્ષાની ત્રિજ્યા છે r. પછી વર્તુળાકાર પરિભ્રમણ થાય છે એટલે એના માટે 2 બળ જવાબદાર છે, કેન્દ્રગામી બળ અને કુલંબીય બળ. બંને બળની કિંમતો સમાન હોય તો જ આવું પરિભ્રમણ છે એ શક્ય બને છે. એટલે આપણે બંને બળને સરખાવ્યા છે. એમાંથી આપણે આરની કિંમત મેળવી વીના સ્વરૂપમાં. વીને દૂર કરવા માટે આપણે અધિતર્કનો ઉપયોગ કર્યો છે બોહરના પરિભ્રમણ માટેનો. કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંક મોલ L બરાબર NH/2π. Lનું વિસ્તરણ કર્યું mvr NH/2π. એમાંથી વીની કિંમત મેળવી અને પરિણામ 1માં મૂકી તો આપણે પરિણામ 3 મળ્યું, જે કોઈપણ પરમાણુ માટે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે. અને છેલ્લે આપણે હાઇડ્રોજન માટે સૂત્ર છે દર્શાવેલું છે. હવે આપણે એક સેટ નોટ બનાવીશું ધોરણ 12 માટે, અને એની અંદર આજે જે આપણે પ્રશ્નો જોયા, થોમ્સનનું મોડેલ જોયું, પરમાણુનું બંધારણની અંદર કયા કયા બંધારણીય